ઉપલેટા શહેરની એકમાત્ર સીબીએસઈ બોર્ડ ધરાવતી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10નું પરિણામ 100% આવ્યું છે. સતત છેલ્લા 6 વર્ષ થયા ધોરણ 10નું પરિણામ 100% આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઝૂમી ઉઠ્યા હતા. આજે સવારે સ્કૂલ કેમ્પસમાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવ્યા હતા. કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવેલા લીમા ભડાણિયાએ 95% માર્ક્સ મેળવી ઉપલેટા શહેરનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 10ના પરિણામમાં 34 વિદ્યાર્થીમાંથી 12 વિદ્યાર્થી A1 ગ્રેડ અને 12 વિદ્યાર્થી A2 ગ્રેડ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આજે સવારથી વિદ્યાર્થી વાલીઓ અને સ્કૂલ સ્ટાફ દ્વારા એક વિશાળ વિજય યાત્રા કાઢી ધોરણ 10ના પરિણામને વધાવવામાં આવ્યું હતું. કેમ્પસ સ્થળેથી વિશાળ વિજય યાત્રા કોલકી રોડ, સ્વામિનારાયણ મંદિર રોડ, ઢાંકનો માર્ગ, રાજમાર્ગ, બાવલા ચોક થઈ ગાંધી ચોકમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ વિજય યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વેપારીઓ અને નગરજનો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સારા પરિણામને કારણે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. Jai Hind everyone, myself Lima Padania and I am from the Mothers International School, Upleta. This fabulous success is a result of my sheer hard work and determination with full support and guidance of my teachers, parents and whole administrative team of DMI's family with full blessings from God and my parents. Thank you. જય હિન્દ, જય ભારત. હું રાજેન્દ્રસિંહ ઝાલા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે ખૂબ જ બેવડી ખુશીનો પ્રસંગ છે કે અમારા બાળકોએ સતત 6ઠી વખત સીબીએસઈ બોર્ડમાં 100% રિઝલ્ટ આપ્યું છે અને સાથે સાથે દીકરીઓએ મેદાન માર્યું છે. આ ત્રણેય દીકરીઓ A1 ગ્રેડ સાથે અને આ ઉપરાંત તમને એક મહત્ત્વની વાત જણાવું કે અમે ઉપલેટા જેવા નાના ટાઉનમાં સીબીએસઈ સ્કૂલ ચલાવીએ છીએ ત્યારે મેગા સિટીમાં ચાલતી મોટી સ્કૂલની કમ્પેરમાં હું આપને થોડી રિઝલ્ટ વિશે વાત કરું કે ટોટલ અમારી પાસે 10મા ધોરણમાં 34 બાળકો હતા, જેમાંથી 12 બાળકો A1 ગ્રેડ આવ્યા છે આ વખતે ફર્સ્ટ ટાઈમ આખા ઇતિહાસમાં અમારા સ્કૂલના, અને 12 બાળકો A2 ગ્રેડ આવ્યા છે. એટલે તમે વિચાર કરો 34માંથી 24 બાળકો તો અમે ટોપર આપ્યા છે. એટલે સ્કૂલનું આ રીતે 100% રિઝલ્ટ આપ્યું છે અને આનો શ્રેય આ તમામ બાળકોની મહેનત અને સાથે સાથે અમારી પાવરફુલ જે શિક્ષકોની ટીમ છે એ શિક્ષકોની ટીમ, અમારા પ્રિન્સિપાલ મેડમ અને તમામ જે શિક્ષકો જે 10થમાં આ લોકોને ગાઈડ કર્યા છે એ બધાનો હું ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોમાં ઉપલેટાને હજુ વધુ સારું એજ્યુકેશન આપી શકીએ એવી મજબૂત ઈરાદા સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને એમાં ઈશ્વર સદા અમારી સાથે છે. જય હિન્દ. મારું નામ કરમુલ પ્રથમ છે અને હું મધર્સ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરું. મેં 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 99.84 મેળવેલ છે અને 96.83% મેળવેલ છે. મારા સારા રિઝલ્ટની પાછળ શાળાના શિક્ષકો, શાળાના આચાર્યશ્રી અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઝાલા સરનો ખૂબ જ ફાળો છે અને મને આ રિઝલ્ટ મેળવીને ખૂબ જ ખુશી થઈ. ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ મળ્યું છે અને આ સ્કૂલમાં બધા જ વિષયોની ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ ડાઉટ હોય તો તેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવે છે, જેનાથી અમને ખૂબ જ મદદ મળે છે. અને શાળાના શિક્ષકો, આચાર્યશ્રી અને શાળાની ટીમ ખૂબ જ સપોર્ટિવ છે અને અમને જે પણ કંઈ પ્રશ્ન હોય તે સોલ્વ કરે છે અને અમને ભવિષ્યમાં પણ સારા નાગરિક બનવાની પ્રેરણા પૂરી પાડે છે અને માર્ગદર્શન આપે છે. માયસેલ્ફ ભૂત વિમલકુમાર મોહનભાઈ. હું મધર પ્રયોગશાળામાં મારી એક દીકરી ભણે છે જેનું નામ ભૂત આરવી છે. 94.60% મેળવી અને આ શાળાની અંદર દ્વિતીય સ્થાન મેળવે છે. આપણા ઉપલેટા તાલુકાની સીબીએસઈ બોર્ડમાં 10થમાં એક જ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે આખા તાલુકાનું સીબીએસઈમાં નેતૃત્વ કરે છે. આ શાળા લગભગ સતત 6 વર્ષથી 100% પરિણામ પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે સીબીએસઈની અંદર. અને 100% પરિણામ એક ફક્ત ક્વોન્ટિટી જ નથી પરંતુ શાળાએ ક્વોલિટી પણ આપેલી છે. 100% ક્વોલિટી છે. 70% વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડથી પાસ થયેલ છે. તો આપણે શાળા અને શાળા પરિવારનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે તમામ શાળા પરિવાર, ઝાલા સાહેબ છે, પ્રિન્સિપાલ મેમ છે, માધુરી મેમ અને તમામ એની ટીમ, શિક્ષકો છે, તમામ ટીમનું ટીમવર્ક છે અહીંયા ઉજાગર થાય છે. આ શાળા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા માટે,
ઉત્તમ તક પૂરી પાડે છે. શાળાની અંદર ઝાલા સર પોતે ખંતથી અને નિષ્ઠાપૂર્વક તમામ એવો સ્ટાફ પ્રોવાઈડ કરે છે. વિદ્યાર્થીઓને સારામાં સારી ફેકલ્ટી પ્રોવાઈડ કરવા માટે ખૂબ જ